કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજાઈ। ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકરો દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 26મી જુલાઈએ કારગિલમાં યુદ્ધ થયું હતું, જેમાં પાકિસ્તાનને ઘૂંટણીએ વાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો। જોકે આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનોએ શહીદી વહોરીને દેશને આઝાદી અપાવી છે, જેથી 26મી જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે। ત્યારે યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરાંજલિ પાઠવી તેમજ નિવૃત્ત સૈનિકોના સન્માન કરીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉના સરદાર ભવન ખાતેના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલયથી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને ત્રિકોણબાગ સહિતના મુખ્ય માર્ગો વીર જવાનો અમર રહો અને ભારત માતાની જયના નારા સાથે મશાલ રેલી યોજાઈ હતી। આ મશાલ રેલીમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, નગરપાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ, અલ્પેશભાઈ બાંભણિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બાંભણિયા, શહેર યુવા ભાજપ પ્રમુખ હિરેનભાઈ સોલંકી, પૂર્વ શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા, મહામંત્રી કિરીટભાઈ વાંઝા તેમજ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ખાન, ઉના।